તો નમસ્કાર મિત્રો કંપનીમાંથી પંપ વેચવા માટે મેડમે એક કસ્ટમરને કોલ કર્યો અને આ તો ભાઈડો બંકો નીકળ્યો કેમ કે ખાલી એમની પર્સનલ માહિતી પૂછી રહ્યો છે કે તમારા બાળકો કેટલા છે, એમ તમે કેટલા વર્ષે બાળક લાવ્યો અને વગેરે ઘણી બાબતોમાં વાતચીત કરી રહ્યા છે. તો હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. તમારું નામ શું? પલક. હે? પલક બેન. કેટલા વર્ષના તમે? 35. અચ્છા 35 વર્ષ. મેરેજ થઈ ગયા હે? હા. અચ્છા. બાળકો? બાબો છે. કેટલો? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન છે? 28. 7 વર્ષ સુધી શું કર્યું તમે? તો પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી શું કર્યું એમ કોને? પણ તમે અમારી પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર. અમારું કંપની છે. તકલીફ આ છે, હિન્દુસ્તાનની તકલીફ આ છે, કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકી બેહાડીને લઈ લો અને ભડખડ ગામમાં આખો પંપ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. મેડમને એવું લાગ્યું કે આપણે આ ભાઈને ડફોળ બનાવીને પંપ વેચી મારીએ, પણ ભાઈડો તો નીકળ્યો એમને જ વેચી ખાય એવો. તો આ ભાઈએ પહેલી તો ત્યાં પૂરેપૂરી ડિટેલ કાઢી કે તમારા લગ્ન થઈ ગયા છે, પછી એવું કહ્યું કે તમને કેટલા વર્ષ થયા છે, એમને 35 વર્ષ કહ્યું. એટલે પછી આ ભાઈએ એવું કહ્યું કે તમારા લગ્ન કેટલા વર્ષે થયા હતા, કે 28 થયા હતા અને તમારે છોકરા કેટલા છે. તો આ મેડમ એવું કહી રહ્યા છે કે એક બાબો છે 2 વર્ષનો. તો ભાઈડો એમ હવે કહી રહ્યો છે કે તો તમે આટલા વર્ષ કર્યું શું? 7 વર્ષ તમે. અને આ ભાઈ ફરી એક વખત એવું જ પૂછે છે કે તમે 7 વર્ષ સુધી શું કર્યું? એટલે મેડમ એવું કહે છે કે ભાઈ અમારી પર્સનલ માહિતી અમે ના આપી શકીએ. તો તમે કે કસ્ટમરની માહિતી ઠોકી બેહારો છો, બધી ડિટેલ તમારી જોડે હોય છે, તમારી પર્સનલ માહિતી કેમ તમે ના આપી શકો? આ ભાઈ જોડે આટલી વાતચીત પછી મને તો એવું નથી લાગતું કે આ મેડમ બીજી વખત કોઈને પંપ વેચવાનો ફોન કરે. તમને શું લાગે છે? તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો તમને આપણા વિડીયો સારા લાગતો હોય, કોલ રેકોર્ડિંગ સારા લાગતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી આપણા આજે બીજા વિડીયો આવે તેની માહિતી તમને મળતી રહે.